કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે સુરતના ભટાર વિસ્તારના ઉમરાવનગર ખાતે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુરત આગમન પૂર્વે યોજાયેલા આ અભિયાનમાં મંત્રીએ જાહેર માર્ગ પર ઝાડુ લગાવી સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે મનપા કમિશનર સહિતના અધિકારીઓ અને સફાઈ કર્મચારીઓ પણ જોડાયા હતા. સી.આર. પાટીલે જણાવ્યું કે 2014થી સ્વચ્છતાને પ્રાથમિકતા આપવામાં આવી છે, જેના કારણે દેશભરમાં સકારાત્મક પરિણામો મળ્યા છે. તેમણે સુરતને સ્વચ્છતામાં અગ્રેસર શહેર ગણાવી આ સ્થાન જાળવી રાખવા અપીલ કરી હતી. સાથે જ તેમણે નાગરિકોને પોતાના ઘરથી લઈને સમગ્ર શહેર અને દેશને સ્વચ્છ રાખવા માટે સક્રિય ભાગીદારીનું આહ્વાન કર્યું હતું.